શનિવારની સાંજ હોય અને વડોદરાવાસીઓ મોજમાં ન હોય તેવું તો બને જ નહીં. લોકસત્તા જનસત્તા દ્વારા આયોજિત વડોદરા ફેમિલી ફેસ્ટમાં ગઈકાલે શનિવારની રાત્રિ ખરા અર્થમાં યાદગાર બની ગઈ હતી. વોર બ્રધર ડીજેના પાવરફુલ બીટ્સ અને વડોદરાની યુવા શક્તિના ઉત્સાહ વચ્ચે આખું મેદાન એક જાદુઈ વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું. ન્યૂ યરના સેલિબ્રેશનના શ્રી ગણેશ જાણે વડોદરાવાસીઓએ અહીંથી જ કરી દીધા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. આવો જોઈએ શનિવારની આ મ્યુઝિકલ નાઇટની એક ઝલક. Very good crowd and the food was really good. I loved the songs they played and the photo booths are really good. You must try that. આજે અમે અહીંયા વડોદરા ફેમિલી ફેસ્ટમાં આવ્યા છે વિથ ફેમિલી. બહુ જ મજા આવી રહી છે. એવું નથી કે કપલ જ, ચિલ્ડ્રન, ફ્રેન્ડ્સ, ફેમિલી બધાને અહીંયા મજા આવે એવું છે. સામે સેલ્ફી ઝોન છે, ત્યાં બી બહુ મજા આવે એવું છે અને અમને તો ખૂબ એન્જોય કરી રહ્યા છે. અત્યારે ક્રિસમસનું અને ન્યૂ યરનું વાતાવરણ છે તો અત્યારે બહુ જ મજા આવે છે. આ જે એક થીમ છે ત્યાં તમે ડિસ્કો કરી શકો, ફૂલ એન્જોય કરી શકો. અમે તો આવ્યા છે, અમે કહીએ છીએ તમે પણ બધા આવો અને એન્જોય કરો. આ વખતે વડોદરા ફેમિલી ફેસ્ટિવલ જેનું આયોજન લોકસત્તા અને જનસત્તા તરફથી કરવામાં આવ્યું છે એ ખૂબ સરસ છે. અહીંયા બધી જ વ્યવસ્થા બહુ સારી છે. પાર્કિંગથી લઈને સેલ્ફી બૂથ, ખાવાનું, ડીજે, એવરીથિંગ ઇઝ અમેઝિંગ. અમે બહુ જ મજા કરી અને આજે મન મૂકીને અમે અહીંયા ડીજે ઉપર નાચ્યા છે. આજે અમે વડોદરા ફેમિલી ફેસ્ટિવલમાં આવ્યા છે. અહીંયા બધું એરેન્જમેન્ટ બધી સરસ છે, સેલ્ફી પોઈન્ટ્સ પણ સરસ છે, મ્યુઝિક, ડીજે બધું સરસ છે. અમે ડીજેમાં બહુ એન્જોય કર્યું. આજની ઇવેન્ટ બહુ સરસ રહી. અમે ધાર્યું તો એના કરતાં સરસ, બહુ મજા કરી અમે. આજે જે આ લોકસત્તા અને જનસત્તા તરફથી જે વડોદરા ફેમિલી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે એમાં અમને બહુ જ મજા આવી અને કંઈક અલગ એક્સપિરિયન્સ રહ્યો. દર વખતે અલગ જે વસ્તુ થાય છે એ પ્રમાણે સેલ્ફી બૂથ છે, બધું જ એટલું સરસ વેલ ઓર્ગેનાઇઝ છે. અને બીજી ખાસ વાત એ છે કે અહીંયા બધા ફેમિલીવાળા અને બધા વ્યવસ્થિત લોકો આવ્યા, જે અમને બહુ સારું લાગ્યું કે કોઈ જાતની બીજી પ્રવૃત્તિઓ કરતાં શાંતિથી બધા એન્જોય કરે છે અને બહુ સારું ઓર્ગેનાઇઝેશન કર્યું છે. આજે અમે લોકો બરોડા ફેમિલી ફેસ્ટિવલમાં આવ્યા છે. અહીંયા બહુ જ બધા મજા કરી અમે લોકોએ. બહુ બધી અહીંયા સેલ્ફી પોઈન્ટ્સ છે, અહીંયા સોંગ છે, ડાન્સ કરી. ફેમિલી ફ્રેન્ડ્સ જોડે બહુ જ આવવું જોઈએ. અમે ફ્રેન્ડ્સ જોડે આવી મજા બહુ જ કરી અમે લોકોએ. બધા જ ડીજે સોંગ્સ, બધા જ સોંગ્સ હતા, ફેમિલીથી લઈને ફ્રેન્ડ્સ સુધી બધાને રિલેટ કરે એવા હતા. લવ સોંગ્સ, બધા જ સોંગ્સ હતા. અમે અહીંયા વડોદરા ફેમિલી ફેસ્ટિવલમાં છે. અહીંયા બહુ જ સરસ આયોજન કરી રહ્યા છે. અહીંયા બધા બહુ બધી જગ્યાએ સેલ્ફી પોઈન્ટ છે અને બહુ જ સરસ આયોજન કરી. આજે ડીજે નાઇટમાં બહુ મજા આવી અમને લોકોને. અમે ફેમિલી સાથે આવ્યા છે અને ફ્રેન્ડ સર્કલ સાથે પણ આવ્યા છે. બહુ જ મજા આવી રહી છે અમને. વડોદરા ફેમિલી ફેસ્ટ દ્વારા આજે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે જે આખો મહિનો ચાલી રહ્યો છે. જેમાં અહીંયા અલગ સેલ્ફી પોઈન્ટ રાખવામાં આવે છે, ફૂડ કાઉન્ટર છે જેમાં બહુ સારી મજા કરે છે. દરેક એજના લોકો પોતાની મજા કરી રહ્યા છે અને હું વડોદરાની જનતાને કહી શકું એકવાર તો અહીંયા આવવા જેવું છે અને બહુ મજા કરવા જેવી. અહીંયા અલગ જગ્યાએ મતલબ મસ્ત સ્ટોલ લાગ્યા છે. બધી જગ્યાએ અલગ યુનિક બધું લાગ્યું છે. તમે અહીંયા બી જોઈ શકો છો. પછી અહીંયા આયોજન સરસ કર્યું છે, સિક્યોરિટી સારી છે બધી. અહીંયા બધું અલગ સેલ્ફી પોઈન્ટ્સ આપેલા છે. પછી નાના છોકરાઓને રમવા માટે પેલા ઢીંગલાઓ બોલાયા છે અને બહુ સરસ આયોજન કર્યું છે અહીંયા. અમે VFFમાં આવ્યા છે અત્યારે. અહીંયા ખૂબ સરસ બધું અરેન્જમેન્ટ છે અને લાઈવ જે આ બધા શોઝ થઈ રહ્યા છે, અલગ જે સેલિબ્રિટીઝ આવી રહ્યા છે. અહીંયા બહુ સરસ બધું એક્સપ્લોઝર છે, ખૂબ સારા સેલ્ફી પોઈન્ટ્સ બનાવ્યા છે અને બહુ જ સરસ અહીંયા ગાડી ડોમેસ્ટિકને પબ્લિકલી ચિલ્ડ્રન, યંગ એજના પર્સન્સ અને બધાને ખૂબ સરસ એન્જોયમેન્ટ મળે એવું છે એટમોસ્ફિયર. આજનું ખૂબ સરસ આયોજન છે, ખૂબ સરસ. અહીંયા જે આદિત્ય રાજ આજે જે આવવાના હતા, ખૂબ સરસ પ્રોગ્રામ છે આજનો. તો અમે વડોદરા ફેમિલી ફેસ્ટિવલમાં આવ્યા છે એન્ડ વી આર એન્જોયિંગ લોટ ઓફ. અને અહીંયા સારી એવી મ્યુઝિક અત્યારે થઈ રહ્યું છે તે પણ હોય અને બાકી ફૂડ વગેરે પણ બહુ એન્જોય કર્યા છે. फोटो फ्रेम भी बहुत सारी भी बड़ी सेटअप करेली है. सो वी आर एंजॉयिंग लॉट ऑफ. मुझे आपका फोटो थीम जो है ना वो काफ़ी अच्छा लगा और इवेंट भी काफ़ी अच्छा लग रहा है. बेबी एंजॉय कर रही है, दैट्स ऑल. इवेंट तो बहुत अच्छी है. हम गोत्री से आए हैं. આજે અમે ગોત્રી આવ્યા છે વડોદરા ફેસ્ટિવલ ફેમિલી ફેસ્ટિવલ કોમ્પિટિશનમાં. ઇવેન્ટ્સમાં બધું સારું છે, ફરવા માટે પણ છે. તમે ઇવેન્ટ્સમાં આવો
ફેમિલી ફંક્શન છે, ખાવા પીવાનું સારું છે, રાઝી પોઈન્ટ છે, મ્યુઝિકલ નાઇટ છે. આજે તો બહુ સારા આઇટમ સોંગ વાગ્યા છે. ફેમિલી સાથે આવે એમને અનકમ્ફર્ટેબલ ફીલ નહીં થતું, બધા કમ્ફર્ટેબલી વાત કરવા એન્જોય કરવા માંગે છે. અમે વડોદરા ફેમિલી ફેસ્ટિવલમાં આવ્યા છે અને આજે બહુ સરસ મજા આવી છે. અમે અમારી ફેમિલી સાથે આવ્યા. આજે અમે આવ્યા છીએ ફેસ્ટિવલમાં, બહુ ઘણી મજા આવી ગઈ, પણ અમને જેવી મજા આવી ને એના કદાચ 3 ગણી મજા આવી. અમે ફેમિલી સાથે આવ્યા છીએ. આજની ઇવેન્ટ કેવી રહી તમારા નાઈસ. લોકસત્તા જનસત્તા દ્વારા અહીંયા આગળ બહુ મસ્ત આયોજન કરવામાં આવ્યું છે. બહુ સરસ મ્યુઝિક છે, સેલ્ફી પોઈન્ટ છે, નાના મોટા બધાને મજા આવે એવી રીતની અહીંયા થીમ છે. અંદર કાર્ટૂનના પોઝવાળા માણસો છે, જેને જોડે આપણે છોકરાઓની સેલ્ફી ને એવું પાડીએ તો છોકરાઓ પણ ખુશ થાય છે અને મોટાને પણ બહુ જ મજા આવે એવી જગ્યા છે. અહીંયા બહુ જ મસ્ત एंजॉयमेंट થાય એવું છે અહીંયા. मैं मुंबई से आई हूँ और बड़ौदा में फर्स्ट टाइम ऐसा कोई फेस्टिवल देख रही हूँ और बहुत ही इंजॉय किया. म्यूजिक, एम्बियंस, डेकोरेशन और सब फूड स्टॉल्स वगैरह, और ये जो आपने स्टेज लगाया है डांस, म्यूजिक, कॉन्सर्ट्स के लिए, दिस इज़ अ बिग अट्रैक्शन. तो आई होप कि इट विल बी अ वेरी सक्सेसफुल इवेंट. और वो डांस करना बहुत इंजॉय किया आफ्टर अ लॉन्ग टाइम. મને બહુ જ મજા આવી પબ્લિક સાથે, યંગસ્ટર સાથે. મને એમ જ લાગ્યું હું પણ યંગ જ છું અને આ પ્રોગ્રામના લીધે મારામાં એટલી એનર્જી આવી ગઈ કે હું આ પરફોર્મન્સ આપી શક્યો. દિલ મેં બજી ઘંટી યાર ધમ ધમ એ ગાન પર, અને જીતતા મને બહુ સરસ લાગ્યું અને હું એન્જોય કરવા રહ્યો છું. અને આઈ બિલીવ કે લાઈફ ઇઝ મેડ ફોર ઓનલી ફન એન્ડ એન્જોયમેન્ટ, નોટ ફોર ધ ક્રાઇમ. તો જીવનમાં જેટલા બોલ મળ્યા છે એટલાને એન્જોય કરી લો, નહીં તો ઘણો અફસોસ રહી જશે. हम लोग बड़ौदा फैमिली फेस्ट में आए, बहुत मजा आया. बहुत फुल एंजॉय किया. વડોદરા ફેમિલી ફેસ્ટ માત્ર એક ઇવેન્ટ નથી, પણ પરિવાર અને મિત્રો સાથે ગાળેલી અમૂલ્ય પળોનું સરનામું બની ગઈ છે. બોલિવૂડના ગીતો તો ઠીક, પણ જ્યારે ડાકલા અને ગરબાની ધૂન વાગી ત્યારે જે એનર્જી જોવા મળી તે અદ્વિતીય હતી. આયોજને સાબિત કર્યું છે કે વડોદરાવાસીઓ માટે હવે વીકેન્ડ એટલે માત્ર મસ્તી, મ્યુઝિક અને VFF. જો તમે હજુ પણ આ અદ્ભુત વાઇબ્સ ચૂકી ગયા છો તો યાદ રાખજો, વડોદરા ફેમિલી ફેસ્ટમાં તમારો ઉત્સાહ જ આ ઉત્સવની ખરી શાન છે.